હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા બ્લોગમાં. મહાદેવ હર. તો અત્યારે આપણે લોટ દળવા માટે રાખી દીધો છે. ઘંટી ચાલુ જ છે, તમને અવાજ આવતો હશે. અને હવે અત્યારે આપણે કરવાની છે લસણની ચટણી. લસણ છે ફોલેલું, તો કીધું આની ચટણી બનાવી નાખી અને શાક કરવા ટાઈમે આપણે કરવી નથી. તો આજના જમવામાં છે જીંજરા બટેટાનું શાક, રોટલી, સલાડ, મરચું, હળદર, પેંડો. અડદિયો છે. હા, અડદિયોને અમે છે ને પેંડો બનાવી દીધો હતો. છાસ, પાપડ અને વાનીને આપણે ભાત. દાળ ભાત મિક્સ કરી દીધા છે અને સાથે છે કેળા. અને વાની બેને અમારે આજે સ્કૂલમાં ડ્રોઈંગ કરીને આવી છે, તમને દેખાડું. જો આઈસ ડ્રો કરી છે, કેટલી મસ્ત કરી છે, એક્ઝેક્ટ. એમાં એ આઈબ્રોનો શેપ જે આપ્યો છે એ કેવો મસ્ત આપ્યો છે. અને બીજું પણ એક ડ્રોઈંગ કર્યું છે, દેખાડતું વાની. બીજું મેં છે ને હજી કમ્પ્લીટ નથી કર્યું, એટલે થોડુંક ઓલું લાગશે. બીજું મેં છે ને આખો હાથ દોરવાનો હતો આખો, પણ સ્કૂલમાં છે ને પછી અમે છૂટી ગયા તો ન દોરવાનો. એને પોતાનો હેન્ડ ડ્રો કર્યો છે. અને હવે આમાં હજી થોડું ઘણું કરવાનું બાકી છે. રેડી થઈ જશે એટલે તમને દેખાડશે. તો જો અત્યારે છે ને મારો ભાઈ મેગી બનાવે છે. એમાં છે ને એને કઈ ઓલા ચીઝ ને એવું નાખ્યું જેવું. ચીઝ નાખ્યું, ઓરેગાનો મસાલો નાખ્યો. બધું નાખી દીધું. દે હાલે. તો અત્યારે આપણે મેગી બનાવી નાખી છે. મારા ભાઈએ બનાવી નાખી છે મસ્તીની. અને છે ને મેં હમણાં થોડુંક છે ને ટેસ્ટ કર્યું ને તો આનો સ્વાદ કંઈક અલગ જ મને લાગ્યો. અને આપણે એની અંદર નાખ્યું છે 1 ગ્લાસ પાણી, પછી મેગીના પેકેટ. પહેલા આપણે નાખ્યું છે મેગીનો જે મસાલો આવે એ અંદર, પછી નાખ્યું ઓરેગાનો. હા, ઓલો પીઝાનો આવે ને એ. અને પછી આપણે થોડીક વાર હલાવ્યું, મિક્સ કર્યું, અને પછી નાખ્યું ચીઝની સ્લાઈસ અને બટર. તો આ છે મેગીની રેસીપી, તમે ટ્રાય કરજો. તો આજે આપણે જમવામાં બનાવ્યું છે ખીચડી, ઓળો, રોટલા, છાશ, સાથે છે લીલી ડુંગળી અને મરચાં છે કોઈને ખાવા હોય તો, અને દહીં. તો આજે છે દેશી જમવાનું. તો જો આ હિંચકામાં પપ્પા અને આ બે બેઠા હતા ને, તો હિંચકાનું રેણ તૂટી ગયું છે અહીંથી, આ જે મેઇનમાં કરેલું હોય ત્યાંથી, અને આ હિંચકો તૂટી ગયો. એટલે અત્યારે આવી રીતે બેસાશે ખાટ તરીકે. અને આ નીકળી ગયું છે અને આપણે હવે કાઢી નાખ્યું છે. કાલે હિંચકાવાળા ભાઈ પાસે જ જાશું અને એને કહેશું કે આમાં હવે જે કરવાનું હોય રેણ બેણી કરી દે આપણને. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારું આજના એક નવા વ્લોગમાં. મહાદેવ હર. તો આજે આપણે જમવામાં બનાવ્યું છે ભીંડા બટેટાનું શાક, મગ, છાશ છે, હળદર છે, અને આજે સવારે આપણે છોકરાઓને દીધી હતી રવાની ઈડલી. રવાને આપણે રાતે છાશમાં પલાળી દીધી હતી, દહીં અને છાશ નાખીને, અને સવારે આની ઈડલી બનાવી હતી. તો એની સાથે આપણે લેશું લસણની ચટણી, રોટલી, તળેલા મરચાં, કેળા, કાકડી અને મૂળાનું સલાડ છે. અને આ જુઓ આપણે રેડીમેડ ચોખાનો પાપડ લીધો છે. તો એ તળ્યો ને તો જુઓ કેવડી મોટી સાઈઝ થાય છે આની. આવડો થાય છે એ ચોખાનો પાપડ આપણે તળીને. તો આ એક તો ખાઈ ન શકીએ આપણે. તું ખાઈ જા ને તો હાલ તને દેવો જ છે આવડો મોટો. તો આટલું છે આજના મેનુમાં. અને મગ ભાત. તો આ હિંચકો આપણે તૂટી ગયો ને, અહીંયા વાની બેન જોવો બેઠા બેઠા લેસન કરે છે.
આ હિંચકાની ઉપર એનું રાખ્યું છે રાઇટિંગ ટેબલ અને એની ઉપર બેસીને હોમવર્ક કરે છે. મજા આવે છે હિંચકા ઉપર? હા હિંચકો બંધ રાખીને કરાય. ઈ તો ઓન કરીએ તો ચાલુ હોય કે બંધ હોય મન ખબર તો બોલે પણ એટલું જાજુ મને ઓલું હોલે નહીં એમ. ઠીક, કરવા માંડો હાલો તો. તો આજના જમવામાં છે સાબુદાણાની ખીચડી, ફરાળી ચેવડો અને સાથે લીધી છે આપણે ભાખરી, તળેલું મરચું અને છાશ અને અહીંયા પપ્પાને વઘારેલા ભાત. કેમ કે આજે આપણે સાબુદાણાની ખીચડી ખાવાની ઈચ્છા હતી તો બનાવી નાખી છે. અમે આવી ગયા છીએ નાસ્તો કરવા માટે. કેમ કે આપણે અત્યારે ગયા હતા, મારા નણંદની એનિવર્સરી હતી તો ત્યાં કેક લઈને ગયા હતા અને છોકરાઓને ભૂખ લાગી હતી તો હવે આવી ગયા છીએ નાસ્તો કરવા માટે. તો આવી ગઈ છે આપણી પાણીપુરી અને હેતુએ મગાવી છે સમોસા ભેળ અને હવે આવે છે સૂકી ભેળ. તો આજના વ્લોગનો એન્ડ આપણે અહીંયા જ લઈએ છીએ. તો આ વિડીયો તમને ગમ્યો હોય તો એને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને મિત્રો સાથે શેર કરજો. ગુડ નાઇટ, મહાદેવ હર. કાલે મળીએ નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય.